હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 10 ઘાત અને ઘાતાંકના સ્વાધ્યાય 10.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે કિંમત શોધો. એમાં આપણને પહેલું આપ્યું છે કે 3ની -2 ઘાત. તો આપણે તેને લખી શકીએ કે 1/3 ઘાત એટલે કે 1/3 વર્ગ, તો તે થશે 1/9. તેનો જવાબ થશે 1/9. બીજું છે કે -4ની -2 ઘાત. તો આપણે તેને લખી શકીએ કે 1/-4 એનો વર્ગ, તો માટે 1/4 વર્ગ થશે 16. એનો જવાબ થશે 1/16. ત્રીજું છે કે 1/2 અને આખાની -5 ઘાત. તો આપણે તેને લખી શકીએ કે 2/1ની 5 ઘાત. તો અહીં 2ની 5 ઘાત એટલે તે આપણને 32 મળશે અને 1ની 5 ઘાત 1 મળશે. તો એનો જવાબ આપણને મળશે 32. એના પછી બીજો પ્રશ્ન છે કે સાદું રૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે -4ની 5 ઘાત ભાગ્યા -4ની 8 ઘાત. તો આપણે જાણીએ છીએ કે જો આધાર સરખા હોય અને ભાગાકારમાં હોય તો એ જે એની ઘાત છે એ ઘાતાંકનો બાદબાકી થાય. તો માટે સૌપ્રથમ આપણે લખીએ કે -4 એની 5 ઓછા 8 ઘાત. તેને આપણે બાદબાકી કરીશું તો તે થશે -4ની -3 ઘાત. તો માટે આપણે તેને લખી શકીએ કે 1/4ની 3 ઘાત. એના પછી બીજું છે કે 1/2ની 3 ઘાત અને આખાનો વર્ગ. તો માટે આપણે તેને લખી શકીએ કે 1નો વર્ગ ભાગ્યા 2ની 3 ઘાત અને એની 2 ઘાત. તો અહીંયા કૌંસ છૂટે તો તેનો ગુણાકાર, જે ઘાતાંક છે એનો ગુણાકાર થાય. તો માટે 1નો વર્ગ છેદમાં 2ની 6 ઘાત. તો માટે તે થશે 1/2ની 6 ઘાત. એના પછી ત્રીજું છે કે -3 એની 4 ઘાત ગુણ્યા 5/3 એની આખાની 4 ઘાત. તો તે આપણી પાસે થશે કે -3ની 4 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત છેદમાં 3ની 4 ઘાત. તો આપણે આને લખી શકીએ કે -1ની 4 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત છેદમાં 3ની 4 ઘાત. તો અહીં આ બંનેના આધાર સરખા છે તો જે ઘાતાંક છે એની બાદબાકી થાય. તો માટે તે આપણી પાસે થશે કે 3 1ની -1ની 4 ઘાત, તો તે આપણી પાસે 1 થશે. અહીંયા આપણે લખીશું કે 3 એની 4 ઓછા 4 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત એટલે કે 3ની 4 ઓછા 4 ગુણ્યા 5ની 4 એટલે આ થશે 3ની 0 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત એટલે 3ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 5ની 4 ઘાત. તેનો આપણો જવાબ થશે 5ની 4 ઘાત. એના પછી આપણને આપ્યું છે કે 3ની -7 ભાગ્યા 3ની -10 અને ગુણ્યા 3ની -5. તો સૌપ્રથમ આપણે જે આ કૌંસની અંદર છે તેને આપણે કરીએ. અહીં આધાર સરખા છે અને તો ભાગાકારમાં છે, તેથી તેના જે ઘાતાંક છે એની બાદબાકી થાય. તો માટે 3ની -7 ઓછા 10 ગુણ્યા 3ની -5. તો અહીં 3ની 7 વત્તા 10 એટલે તે થશે 3 ઘાત ગુણ્યા 3ની -5 ઘાત. અહીં આધાર સરખા છે અને ગુણાકારમાં છે, તેથી ઘાતાંકોનો સરવાળો થશે. તો માટે 3ની 3 ઓછા 5 એટલે કે 3ની -2 ઘાત. તો તે આપણને મળશે કે 1/3નો વર્ગ, જે થશે 1/9. એના પછી પાંચમું છે કે 3ની 2ની -3 ઘાત ગુણ્યા -7ની -3 ઘાત. તો માટે અહીં આપણે ઘાતોને ધન કરી દઈએ તો તે થશે કે 1/2ની 3 ઘાત ગુણ્યા 1/-7ની 3 ઘાત. તો અહીં આપણને જે ઘાતાંક છે સરખી આપેલી છે, તો એના જે આધાર છે એ આધારનો ગુણાકાર થાય. તો માટે આપણે લખી શકીએ કે 1/2 ગુણ્યા -7 એની આખાની 3 ઘાત. તો તે આપણને મળશે કે 1/-14 આખાનો 3 ઘાત. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે કિંમત શોધો, કે જેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે 3ની 0 ઘાત વત્તા 4ની -1 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત. તો સૌપ્રથમ આપણે આ જે કૌંસ છે એ કૌંસને આપણે છૂટો કરીએ. 3ની 0 ઘાત એટલે તે આપણને મળશે 1
એના પછી 4ની ઓછા 1 ઘાત, તો આપણે તેને લખી શકીએ 1/4 અને એના ગુણ્યા આપણને કીધું છે 2ની 2 ઘાત, જે આપણને 4 મળશે. તો હવે આપણે જો આને સાદુરૂપ આપીએ તો એ થશે 4 + 1 ભાગ્યા 4 ગુણ્યા 4. તો અહીંયાથી 4 4 કેન્સલ, અને તો આ થશે 4 + 1 5. એના પછી બીજું છે કે 2ની ઓછા 1 ઘાત ગુણ્યા 4ની ઓછા 1 ઘાત ભાગ્યા 2ની -2 ઘાત. તો અહીં 2ની ઓછા 1 ઘાત એટલે 1/2 ગુણ્યા 1/4 અને એના ભાગ્યા છે 2ની -2 એટલે કે 1/2ની 2 ઘાત. તો માટે સૌપ્રથમ આપણે આનું સાદુરૂપ આપીએ કે 1/2ની 1 ઘાત ગુણ્યા 1/2ની 2 ઘાત. અહીં 4 છે તો આપણે લખી શકીએ કે 2ની 2 ઘાત અને એના ભાગ્યા 2ની 2 ઘાત. તો માટે આપણે લખી શકીએ કે 1/, અહીં આધાર સરખા છે અને ગુણાકારમાં છે, તેથી ઘાતાંકોનો સરવાળો થાય એટલે 2 એની 1 + 2 ઘાત અને એના ભાગ્યા 2ની -2 ઘાત. તો અહીં આપણને મળશે કે 1/2ની 3 ઘાત ભાગ્યા 2ની -2. તો આપણે 1/2ની 3 ઘાતને લખી શકીએ કે 2ની -3 ઘાત ભાગ્યા 2ની -2 ઘાત. તો માટે અહીં આધાર સરખા છે અને ગુણાકારમાં છે, તેથી ઘાતાંકોની બાદબાકી થશે. તો માટે 2ની -3 ઓછા 2 ઘાત, તો -2 એની 3 ઓછા +2, તો તે થશે 2ની -1 ઘાત, એટલે તેનો જવાબ થશે 1/2. તો હવે એના પછીનો આપણને પ્રશ્ન આપ્યો છે કે 1/2ની -2 વત્તા 1/3ની -2 વત્તા 1/4ની -2. તો સૌપ્રથમ આપણે આ ઘાતાંકોને છૂટી કરીએ તો આપણે લખી શકીએ કે 1/2 તો છે, તો આપણે લખીએ કે 2ની -1 અને એની -2 ઘાત. એવી જ રીતે જબ આ બીજું પદ છે તેને આપણે લખી શકીએ કે 3ની -1 અને એની -2 ઘાત. અને જે ત્રીજું પદ છે એના માટે આપણે લખી શકીએ કે -4 એની -1 અને એની -2 ઘાત. તો હવે અહીં આપણને જે આધાર છે સરખો આપેલો છે, તો એની જે ઘાતાંકો છે એને આપણે કૌંસ છૂટો કરીએ તો ગુણાકાર થશે. તો માટે તેને આપણે લખી શકીએ કે 2 ગુણ્યા 2ની -1 ગુણ્યા -2 ઘાત એટલે કે 2ની 2 ઘાત. એવી જ રીતે 3ની -1 ગુણ્યા -2 એટલે 3ની 2 ઘાત વત્તા 4ની 2 ઘાત. તો માટે 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. તો તેનો સરવાળો આપણને મળશે 29. એના પછી ચોથું છે કે 3ની -1 વત્તા 4ની -1 વત્તા 5ની -1ની 0 ઘાત. તો અહીં આપણને 3ની 1 એટલે આપણે તેને લખી શકીએ કે 1/3, એના પછી 4ની 1 એટલે 1/4 અને 5ની 1 એટલે 1/5 અને એની 0 ઘાત. તો માટે કોઈની બી 0 ઘાત હોય તો તેનો જવાબ આપણને 1 જ મળશે. એના પછી પાંચમું છે કે -2/3ની -2 ઘાત અને આખાની 2 ઘાત. તો આપણે ઘાતને જો છૂટી કરીએ તો તે આપણી પાસે થશે કે -2/3ની -2 ગુણ્યા 2 ઘાત. તો માટે તે થશે -2/3ની -4 ઘાત. તો હવે જો આપણે તેને ઘાતને ફેરવીએ તો તે થશે -3/2 એની +4 ઘાત. તો -3ની 4 ઘાત તો આપણને 81 મળશે અને 2ની 4 ઘાત આપણને 16 મળશે, એટલે આ તેનો જવાબ આવશે. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે કિંમત શોધો, જેમાં આપણને પહેલું આપ્યું છે 8ની -1 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 2ની -4 ઘાત. તો આપણે તેને લખી શકીએ 1/1ની -8 છે, તો 8 જે છે તે 2ની 3 ઘાત થશે અને એની -1 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 2 જે છે એની -4 ઘાત. તો અહીં આપણી પાસે 2ની -3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 2ની -4. તો અહીં આધાર સરખા અને ભાગાકારમાં છે, તેથી જે ઘાત છે એની બાદબાકી થાય એટલે 2ની -3 -4 ગુણ્યા 5ની 3, એટલે તે આપણને મળશે કે 2ની -3 વત્તા 4 1 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત. તો માટે તે થશે 2 ગુણ્યા 5ની 3 ઘાત એટલે 2ની 1 ઘાત એટલે 2 અને 5ની 3 ઘાત 125. તો એનો ગુણાકાર થશે 250. એના જ પછી એની બીજું છે કે 5ની -1 ઘાત ગુણ્યા 2ની -1 ઘાત ગુણ્યા 6ની -1 ઘાત.
તો જો આપણે તેને ધનઘાતમાં ફેરવીએ તો તે થશે 5ની -1 એટલે 1/5 ગુણ્યા 2ની -1 એટલે 1/2 અને 6ની -1 એટલે 1/6. તો માટે 1/5 ગુણ્યા 2 ગુણ્યા 6 એટલે તે આપણને મળશે 1/60. એના પછી જો આપણે પાંચમું પ્રશ્ન છે, જો 5ની m ઘાત ભાગ્યા 5ની -3 ઘાત બરાબર 5ની 5 ઘાત હોય તો m શોધો. તો સૌપ્રથમ આપણને કીધું છે કે 5ની m ઘાત ભાગ્યા 5ની -3 ઘાત બરાબર 5ની 5 ઘાત. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે જો આધાર સરખો હોય અને ભાગાકારમાં હોય તો ઘાતોનો ગુણાકાર ઘાતો જે છે એની બાદબાકી થાય. તો માટે તો અહીં પણ આપણી જે આધાર છે સરખો છે તેમની જે ઘાતો છે એની બાદબાકી થશે. તો માટે તેને આપણે લખી શકીએ કે 5ની m ઓછા 3 એના બરાબર 5ની 5 ઘાત. તો માટે 5ની m ઓછા 3 એટલે થશે m વત્તા 3 એના બરાબર 5ની 5 ઘાત. તો અહીં બંનેની આધાર જે સરખા છે તો માટે આપણે ઘાતોને બી સરખાવી શકીએ. તો તે આપણી માટે થશે કે m વત્તા 3 બરાબર 5. તો માટે m બરાબર 5 ઓછા 3 એટલે તે આપણને 2 મળશે. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કિંમત શોધો. એમાં પહેલું છે કે 1/3ની -1 ઓછા 1/4ની -1 અને આખાની -1 ઘાત. તો સૌપ્રથમ આપણે આ ઘાત છે એને ધનમાં ફેરવી દઈએ. તો તેને આપણે લખી શકીએ કે 3/1ની 1 ઘાત ઓછા 4/1ની 1 ઘાત અને આખાની -1 ઘાત. તો માટે આપણે લખી શકીએ કે 3 ઓછા 4 આખાની -1 ઘાત એટલે ઓછા 1ની ઓછા 1 ઘાત જે આપણને ઓછા 1 જ મળશે. તેનો જવાબ આપણને ઓછા 1 મળશે. એના પછી બીજું છે કે 5/8ની -7 ઘાત ગુણ્યા 8/5ની -4 ઘાત. તો આપણે ઘાતોને અલગથી આપી દઈએ તો તે થશે -5ની 7 ઘાત છેદમાં 8ની -7 ઘાત ગુણ્યા 8ની -4 ઘાત છેદમાં 5ની -4 ઘાત. તો અહીં આધાર સરખા છે તો ઘાતો અને ભાગાકારમાં છે તેથી આ ઘાતાંકોની બાદબાકી થશે એટલે 5ની -7 ઓછા 4 ઘાત. તો તે થશે -7ની -7 વત્તા 4 એટલે -3 ઘાત ગુણ્યા 5ની 8ની -4 ઓછા 7 ઘાત એટલે તે થશે 5ની -3 ઘાત 8ની +3 ઘાત. તો માટે તે આપણે લખી શકીએ કે 8ની 3 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. તો અહીં 8ની 3 ઘાત જે છે એ આપણને મળશે 512 અને 5ની 3 ઘાત એ 125. તો આપણો જવાબ થશે. એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે સાદું રૂપ આપો જેમાં પહેલું છે 25 ગુણ્યા tની -4 ઘાત છેદમાં 5ની -3 ઘાત ગુણ્યા 10 ગુણ્યા tની -8 ઘાત. તો અહીં આ ટી જે છે અહીંયા આધાર સરખો છે તો માટે તેના જે ઘાતાંક છે તે ઘાતાંકને આપણે બાદબાકી કરી શકીએ. તો માટે tની -4 -8 ગુણ્યા 25 છેદમાં 5ની -3 ગુણ્યા 10. તો માટે અહીં આપણને મળશે કે tની -4 એટલે -4 વત્તા 8 એટલે તે થશે +4 ગુણ્યા 25 એટલે કે 5નો વર્ગ છેદમાં 5ની -3 ગુણ્યા 5 ગુણ્યા 2. તો માટે આપણે તેને લખી શકીએ કે ટી જે છે એની આપણને 4 ઘાત મળશે ગુણ્યા 5નો વર્ગ એટલે 25 છેદમાં 5ની -3 ઘાત ગુણ્યા 5 દુ 10. તો માટે આ આપણને અહીંયા આધાર સરખા છે અને ઘાતોનો સરવાળો થશે એટલે tની 4 ઘાત ગુણ્યા 5નો વર્ગ છેદમાં -3 વત્તા 1 એટલે -2 એટલે 5ની -2 ગુણ્યા 2. તો માટે તેને આપણી પાસે થશે કે tની 4 ઘાત ગુણ્યા અહીં આધાર સરખા છે ભાગાકારમાં છે તો ઘાતાંકોનો બાદબાકી થાય. તો તે આપણી પાસે થશે કે 5ની 2 વત્તા 2 ઓછા 2 ઘાત અને છેદમાં 2. તો તે આપણી પાસે થશે કે tની 4 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત છેદમાં 2 ઇન્ટુ tની 4 ઘાત. તો તે આપણને મળશે 5ની 4 ઘાત એટલે 625 છેદમાં 2 ઇન્ટુ t⁴. તો આપણો જવાબ થશે. એના પછી બીજું છે કે 3ની -5 ઘાત ગુણ્યા 10ની -5 ઘાત ગુણ્યા 125 છેદમાં 5ની -7 ગુણ્યા 6ની -5. તો માટે આપણે તેને લખીએ જે 10 છે એને આપણે લખી શકીએ કે 2 ગુણ્યા 5ની -5 ઘાત અને 125 છે તેને આપણે લખી શકીએ કે 5ની 3 ઘાત અને જે 6 છે તેને આપણે લખી શકીએ કે 2ની 3 ઘાત અને એની -5 ઘાત.
તો માટે તે થશે 3ની -5 ઘાત ગુણ્યા 2ની -5 ઘાત ગુણ્યા 5ની -5 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 5ની 7 ઘાત ગુણ્યા 5ની -2ની -5 ઘાત અને 3ની -5 ઘાત. તો અહીં આધાર સરખા છે અને પરસ્પર એકબીજાના ભાગાકારમાં છે, તેથી ઘાતાંકોની બાદબાકી થશે. એટલે 3ની -5 -5 ગુણ્યા 2ની -5 ઓછા 5 ગુણ્યા 5ની -5 વત્તા 3 ઓછા 7. તો તે થશે 3ની 0 ઘાત 2ની 0 ઘાત અને 5ની 5 ઘાત. તો તે થશે 1 ગુણ્યા 5ની 5 ઘાત એટલે 3125. એટલે તેનો જવાબ આપણને મળશે 3125. તો અહીં આ રીતે આપણે તેને સાદું રૂપ આપી શકીએ. તો આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.